ડીસાના માણેકપુરા ગામમાંથી દેશી દારૂના અડ્ડા બંધ કરાવવાની માંગ સાથે કરાઈ લેખિતમાં રજૂઆત। ડીસા તાલુકાના માણેકપુરા ગામમાં લોકોએ ગામમાં દારૂડિયાનો ત્રાસ ખૂબ જ હદે વધી જતા ગામમાંથી દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા ડીસા તાલુકા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી છે। ડીસા તાલુકાના માણેકપુરા ગામમાં છેલ્લા કેટલાય સમયથી દારૂડિયાનો ત્રાસ ચિંતાજનક હદે વધી ગયો છે। દારૂ પીધેલા શખ્સો ઘણી વખત ભાન ન હોવાના કારણે કપડાં વગર ફરતા હોવાનું પણ ગામમાં જોવા મળી રહ્યું છે, જેથી ગામની બહેનો, દીકરીઓ, માતાઓ રસ્તે નીકળવું પણ મુશ્કેલ પડે છે। આ સિવાય ગામમાં ઠેર ઠેર દારૂ પીધેલા શખ્સો રસ્તાઓમાં બેઠેલા હોવાથી બાળકોને શાળાએ, લોકોને મંદિરમાં જવામાં પણ સંકોચ થઈ રહ્યો છે, તેમજ નાની નાની વાતોમાં દારૂડિયા શખ્સો હુમલા કરે છે। ગ્રામજનો આ અંગે દારૂના અડ્ડાવાળાઓને કહેવા જતા દેશી દારૂનો ધંધો કરતા લોકોએ અમે તો પોલીસને હપ્તો આપીએ છીએ, અમારો દારૂનો ધંધો બંધ નહીં થાય તેમ કહી ગ્રામજનો સાથે માથાકૂટ કરી હતી, જેથી ગામના અગ્રણીઓ દેવચંદજી, સુરચંદજી ઠાકોર, ઉપજી, મદારજી ઠાકોર, અર્ચણજી, વાલજીજી ઠાકોર સહિતના લોકોએ ડીસા તાલુકા પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી ગામમાંથી દારૂ તાત્કાલિક દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા ડીસા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટરને જણાવી છે। હું માણેકપુરાનો વતની છું ને દારૂનો ગામમાં ખૂબ ત્રાસ છે અને દારૂ તો તમ ચોકાર ગામમાં તો દારૂ ખૂબ જ વેચાય છે, એટલે મારી સાહેબજીને નમ્ર વિનંતી કે એ દારૂ બંધ કરાવે। અમારે આ જ પ્રશ્ન છે, એટલે આ પ્રશ્નનો અમને ઉકેલ કરી આપે, દારૂ બંધ કરે। મારું નામ મણીબેન છે અને ગામમાં ત્રાસ ખૂબ છે, એટલે દારૂ પીને વસ્તીને હેરાન કરે। કોણ હેરાન કરે છે? અમાર જમાઈ છે, છોકરો છે અને બધા છોકરાને રોજીને ખાવા નહીં દેતા। દારૂના પૈસા લાવે ક્યાંથી છે જમાઈ તમારા? આ જો હોય વેચી વેચી ખાઈ જાય। ક્યાંથી વેચે છે? આ કોઈ દોણા પડ્યા હોય, કોઈ એ પડ્યું હોય, દોણા ઘરમાં રાખતા નથી, વેચી હોય કોઈ દાગીનું મળીને પછી વડે વીજ મારે અને દારૂ પીવે। દારૂ વાળાને કેવા કે તો શું કીધું તમને? અને દારૂ વાળા કેવા જાય કે જો તમારે કેસ કરવો એ કહી દો એમ કે। માણેકપુરાનો દેવચંદજી ગામની અંદર દારૂનો બહુ ત્રાસ છે। બહેનોને બહુ મારકૂટ થયા છે। સાંજે દારૂ પીને આવે તો વાસણ ફેંકે અથવા મારવાનું ચાલુ કરી મૂકે। બેનને રાતના 12 વાગ્યા સુધી કોઈ એમને સુવાની કે બચ્ચોની કોઈ હાલત રાખતા નથી। તેથી ગામમાં જેટલો ત્રાસ વધી ગયો છે દારૂડિયાનો, અને જે વાસમાં દારૂ પાડે છે એ વાસના માણસો, અધિકારીઓ, મોટા મોટા સાહેબો છે અને સરપંચ છે, તેમના વાસમાં બહુ દારૂ પડે છે। અને જે દારૂનો અમે કહેવા જઈએ તો મોટા મોટા જે આગેવાનો છે અમને ધમકી આપે છે અને દારૂ બંધ કરવા દેતા નથી। એટલે મારી સમસ્યા છે, સાહેબને વિનંતી કરીએ કે આ દારૂ માણેકપુરાની અંદરમાં વ્યસન મુક્તિ કરાવે, એટલી અમારી આશા છે। મારા બેન અદાડીબેન સોરાબજી મારું નામ, મને વિશ્વાસ સાહેબ તું મને કળ કરી અને ખાવા પીવા દેતા નથી। દારૂડિયાના ખૂબ ત્રાસ છે, દારૂ પાડે છે ખૂબ ગામમાં, એકદમ દારૂ વધી ગયો છે। મને કળ કરવા દારૂડિયા દેતા નથી, એનું કામ કરે અને પીવી। હવે અમારા છોકરા બાળ બચ્ચે ખવાડવું છું, કાયમ અમને ખૂબ હેરાન કરે છે। આટલું સાહેબ કરવાનું છે અમારે, ગામમાં દારૂ બંધ કરો છે। અર્જનજી વાલજીજી, હું છું માણેકપુરાનો। અમારા ગામમાં દારૂનો ત્રાસ છે, એટલે હું આ વિધવાઓને લઈને આવ્યો છું કે એમ કે છે કે અમારા દારૂનો ત્રાસ છે। એટલે મેં કીધું મારું જીવ બળ્યો હતી, હું ચલો કે પોલીસ સ્ટેશન આપણે જઈએ છીએ અને મારાથી જે બનતી મદદ હું પોલીસ સ્ટેશન સાથે આવીને અમને કરાવું છું। વારંવાર સાહેબ હું રસ્તામાં ઘરેથી નીકળું ત્યારે જાર દોજાર મારકૂટ, વાત ગુકવો અને કપડા વણા પડ્યા હોય છે। અમારા જે ગામ છે જોગણી માનું મંદિર, ત્યાં પણ ખૂબ દારૂડિયા પડ્યા હોય છે। એટલે કોઈ બેન દીકરી દૂધ આલવા આવે, કોઈને ગોમ જવું હોય એને પણ ઈજે થવાતી નથી। ગામમાં અતિથી અતિ દારૂ વધી ગયો છે। એટલે અમારું કહેવાનું એવું છે કે જે મરનારી પેઢી તો મરી ગઈ, પણ હવે બીજી પેઢી શું કેમ પેદા કરું છું અમે? એટલે અમારથી બને એટલી મદદ માંગે છે અમે પોલીસ કાન। અમે કહેવા જેલા હતા, પોલીસ ભાઈ પીઠાવાળાને કીધું કે અમે કીધું તમે દારૂ ભાઈ બંધ કરો, એટલે એ એમ કે છે કે તમારથી બને ત્યાં કરી શકો, અમે તમને છૂટ છે। પોલીસ તો અમારા ખીચામાં છે અને પોલીસને અમે હપ્તો પણ આપીએ છીએ કે તમારે દિલ્હી જવું તો છૂટ છે, પાલનપુર જવું તો છૂટ છે, તમારે જ્યાં બને ત્યાં કરી શકો।